નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં ડીસીપી ઝોન 3 અધિકારી અભિષેક ગુપ્તાના વિસ્તારમાં આવેલ તમામ પોલીસ સ્ટેશનની હદમાં તમામ પતંગના વેપારીઓ સાથે અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બે ત્રણ મુદ્દાઓ જે પતંગોની વેચતા હોય એમની સાથે ચર્ચા કરવી હતી, જેમાંનો એક મુખ્યત્વે મુદ્દો હતો કે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ લોકલનું જો વેચાણ કરતા હોય તો તે બંધ કરી દે, અને પોલીસ તો સતત કેસ કરી જ રહી છે। તથા બીજી વસ્તુ એ હતી કે વેચતા તેઓ રોડ ઉપર સુધી, રોડના અંદરના ભાગ સુધી છે, બહાર સુધી લારી ખેંચી લેતા હોય છે, જેના કારણે વાહનોની અવર જવરમાં મુશ્કેલી પડતી હોય છે। ઘણીવાર મોટી મોટી ભીડ ત્યાં ભેગી થઈ જતી હોય છે અને ખાલી ટાઈમપાસ કરતા હોય છે। તો આ બધી વસ્તુઓ ન થાય, વાહનોની અવર જવરને નુકસાન ન થાય, વાહનોની અવર જવર સરળતાથી થઈ શકે, તથા આમ જનતાને કોઈ નુકસાન ન થાય તે બાબતે એમને સૂચના કરવામાં આવી હતી, અને તે બાબતે તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી। અને આ ચર્ચામાં અમે NGOના માણસોને પણ હાજર રાખ્યા હતા કે જેઓ જીવદયા ટ્રસ્ટના માણસો છે, અને કંઈ પણ એવો બનાવ બને છે જ્યાં પશુ પક્ષીને નુકસાન થતું હોય કે કોઈ વ્યક્તિને નુકસાન થતું હોય તો તેઓ તરતથી પહોંચીને તેઓને સહાય આપતા હોય છે, નિઃશુલ્ક સહાય આપતા હોય છે। તો તેમનો જે ટોલ ફ્રી નંબર, હેલ્પલાઇન નંબર છે તે પણ એમના સર્ક્યુલેટ કરવામાં આવ્યો છે કે તેઓ પતંગદોરીની સાથે સાથે તે હેલ્પલાઇન નંબર પણ વેચે એ લોકોને આપી શકે, કે જેથી તેઓ કંઈ પણ એવો બનાવ બને તો NGOનો સંપર્ક કરી શકે છે। અચ્છા, આજે ઝોન 3ના તમામ પોલીસ મથકના વેપારીઓ હતા કે કઈ? હા, ઝોન 3માં લાગતા પાણીગેટ, વાડી, મકરપુરા, માંજરપુર અને કપુરા વિસ્તારમાં જેટલા પણ વેપારીઓ છે તે તમામને આપણે બોલાવવામાં આવ્યા હતા। અને ખાસ કરીને જે વાડી પોલીસ વિસ્તારમાં જે પતંગ બજાર ભરાય છે તેમાં પણ શું એ લોકોએ ધ્યાન રાખવું, ફાયર એક્સટિંગ્વિશર રાખવા જોઈએ, રોડ ઉપર છેક સુધી ના આવી જાય એટલે એમની મર્યાદામાં રહીને એ લોકોએ દુકાન ચલાવવી જોઈએ, જેવા વગેરે બાબતોનું તે લોકોને ધ્યાન દોરવામાં આવે છે।